ચોથા લેક્ચરની અંદર આપણે અંક આધારિત સૌથી નાની સંખ્યા કોને કહેવાય એ આપણે શીખવાનું છે. અંક આધારિત સૌથી નાની સંખ્યા એટલે અંકોના આધારે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ વિશે માહિતી મેળવવાની છે. અંકોના આધારે એટલે 2 અંકની સૌથી નાની કઈ, 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ, 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ. ખ્યાલ પડ્યો? એને કહેવાય અંકોના આધારે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા. જો અહીંયા છે જો 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 1. તમને એમ કહે 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો કઈ છે? 1. જો આ સંખ્યાની અંદર એક જ અંક છે ને, એકડો એક જ છે. જો છે તમને 2 અંકની સૌથી નાની સંખ્યા કહે તો કઈ છે? 10. જો આમાં 2 અંક છે, એક એકડો અને બીજો શૂન્ય છે. 2 અંક. 3 અંકની સૌથી નાની સંખ્યા કહે તો 100. જુઓ છે આની અંદર 3 અંકો, 1, 2 અને 3 અંકો છે. 4 અંકની સૌથી નાની સંખ્યા કહે તો 1000. જો આની અંદર 3 અંકો છે, 1, 2, 3 ને 4. એવી રીતે તમને જો 5 અંકની સૌથી નાની કે કેટલા અંકોની? 5 અંકોની સૌથી નાની તો આપણે આપણી રીતે પણ બનાવી શકીએ. કેટલા અંકોની કીધી? 5. અને સૌથી નાની તો આગળ એક એકડો મૂકવાનો. શું મૂકવાનો? એકડો. હવે 5 અંકોની કીધી છે, એક અંક તો એકડામાં આવી ગયો કે ન આવી ગયો? હવે કેટલા અંકો વધ્યા? 4. તો એ જે 4 અંકો વધ્યા તેટલા શૂન્ય પાછળ લગાડી દેવાના. 6 અંકોની પૂછે તો એક એકડો, તો 6 માંથી એક અંક તો આવી ગયો એકડો, એકડાના સ્વરૂપે એક અંક તો આવી ગયો. હવે કેટલા અંકો બાકી રહ્યા? 5. 1, 2, 3, 4 અને 5. તો કેટલા થયા? 1,00,000. તો 5 અંકોની સૌથી નાની પૂછે તો 10,000 અને 6 અંકોની પૂછે તો 1,00,000. એવી જ રીતે 7 અંકોની પૂછે તો 7 અંકોની સૌથી નાની પૂછે તો સૌથી પહેલા એકડો, તો 7 માંથી એક અંક તો આમાં આવી ગયો એકડા સ્વરૂપે. હવે કેટલા અંકો બાકી રહ્યા? 6. એ 6 શૂન્ય. સમજાણું? 6 શૂન્ય તો કેટલા થયા? 10,00,000 થયા. કેટલા થયા? 10,00,000 થયા. એવી જ રીતે 8 અંકોની પૂછે તો 8 અંકોની પૂછે તો એક એકડો, બરોબર? એક અંક આવી ગયો. હવે કેટલા અંકો બાકી રહ્યા? 7. એ 7 શૂન્ય. 3, 3, 6 ને 7 તો કેટલા થયા? 1 કરોડ. ખબર પડી? તો આવડે અંક આધારે સૌથી નાની સંખ્યા શોધતા આવડે કે ન આવડે? બરાબર? સૌથી સરળ છે. એનાથી સરળ છે અંક આધારે સૌથી મોટી સંખ્યા મેળવવી. અંક આધારે સૌથી મોટી સંખ્યા મેળવવી એ તેનાથી પણ સરળ છે. 1 અંકની કહે તો 1 નવડો, 2 અંકની પૂછે તો 2 નવડા, 3 અંકની પૂછે તો 3 નવડા, 4 અંકની પૂછે તો 4 નવડા અને 5 અંકની પૂછે તો 5 નવડા. સમજાણું? 6 અંકની સૌથી મોટી સંખ્યા પૂછે તો 6 નવડા. બરોબર? અને તમે બોલી શકો કેટલા થાય? 9,99,999. સમજાણું? એવી જ રીતે 10 અંકોની સૌથી મોટી સંખ્યા પૂછે તો 10 નવડા. કેટલા નવડા? 10 નવડા. આવડે?
તો અંક આધારિત સૌથી નાની સંખ્યા પૂછે તો પણ હવે આપણને આવડે, અને સૌથી મોટી સંખ્યા પૂછે તો પણ આપણને આવડી જાય. હવે એના આધારે પાછલી પરીક્ષાઓમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એ જોઈએ. 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલો આવે? પેલું શું કીધું? 6 અંકોની કેવી શોધવાની? નાનામાં નાની. હવે 6 અંકોની નાનામાં નાની કીધી એટલે પેલા એકડો, તો 6 અંકમાંથી એક અંક આવી ગયો. હવે કેટલા અંક વધ્યા? 5. તો 5 શું મૂકવાનું? શૂન્ય. તો લાખ આવ્યું. તો 6 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ થાય? લાખ. હવે તો કે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા, 4 અંકોની મોટામાં મોટી સંખ્યા એટલે શું કરવાનું? 4 શું મૂકવાના? 9. 4 નવડા. તો 4 નવડાને શું વચાય? 9999 થાય. હવે 6 અંકોની નાનામાં નાની સંખ્યા મળી ગઈ અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યા મળી ગઈ. હવે બેયનું શું પૂછ્યું છે? તફાવત. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. બરોબર. તો મોટી કઈ છે? આ મોટી છે કે આ મોટી છે? મોટી કઈ છે? 9999 મોટા કે લાખ મોટા? કઈ મોટી થાય? લાખ મોટી. તો મોટી સંખ્યા એમાંથી નાની સંખ્યા બાદ. કેટલા નવડા છે? 4 નવડા છે. મૂકવાના ક્યાંથી? પાછળથી. બરોબર. અને હવે બાદ બાકી કરવાની. 10 લેવો પડશે. 9 9 9 9 અને 0 0 0 0. અહીં 9 આવશે ને 0 થોડા આવશે, અને અહીંયા 0. તો કેટલો આવ્યો? 90001 વચાય ને? 90001. કેમ કે 100 ના સ્થાને તો કાંઈ છે નહીં, એટલે જવાબ કયો આવશે? સી, 90001. આવડે? તો પણ આવા સવાલો પણ નવોદયમાં ભરી ભરીને પૂછાય છે. બીજો પ્રશ્ન. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલો થાય? તો 6 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 5 અંકોની મોટામાં મોટી, બંને બાજુ મોટામાં મોટી સંખ્યા છે. 6 અંકોની મોટામાં મોટી એટલે કેટલા નવડા કરવાના? 6 નવડા. બરોબર. અને વાંચો તો શું વચાહે? શું વચાહે? 9 લાખ. હા, 9 લાખ પછી 2 છે. જો 9 લાખ પછી 1000 આવે ને, તો 9 લાખ પછી 99,999. બરોબર. પછી 5 અંકોની મોટામાં મોટી સંખ્યા કીધી એટલે 5 અંકોની મોટામાં મોટી સંખ્યા એટલે 5 9. બરોબર. આને શું વચાહે? 9000 નથી, 2 આંકડા છે. જો 99,999. બંને મળી ગઈ. હવે બેયનું શું પૂછ્યું છે? એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. તો આ કેટલા નવડા હતા? 6 હતા. બરોબર. એમાંથી કેટલા નવડા બાદ કરવાના? 5. 0 0 0 0 0 ને 9. કેટલા થયા? કેટલા થયા? અને શું વચાય? કેટલા વચાય આને? છેલ્લા 2, પછી 100, 1000 અને પછી લાખ. તો કેટલા છે? 9 લાખ. જવાબ કયો આવશે? ડી. સમજાણું? તો આપણને સંખ્યા વાંચતા પણ આવડવી જોઈએ, અને એ આપણે અગાઉના લેક્ચરની અંદર શીખવાડ્યું છે. ખબર છે ને? પછી
4 અંકોની નાનામાં નાની સંખ્યા અને 7 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલું થાય? પેલા 4 અંકોની નાનામાં નાની પૂછ્યું છે, એટલે 4 અંકોની નાનામાં નાની તો પેલા શું કરવાનું? એકડો. પછી કેટલા શૂન્ય મૂકવું? 3 શૂન્ય મૂકવાના ને, કેમ કે 4 અંકો હતા એમાંથી એક અંક આવી ગયો. હવે કેટલા અંકો બાકી રહ્યા? કેટલા અંકો બાકી રહ્યા? હવે 3 બાકી રહ્યા, તો 3 શૂન્ય મૂકી દીધા. બરોબર, તો કેટલા થયા? 1000 થયા. બરોબર, તો 4 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ થાય? 1000. એવી રીતે 7 અંકોની મોટામાં મોટી સંખ્યા પૂછે તો મોટામાં મોટી કેટલા અંકોની? 7 અંકોની. તો કેટલા નવડા મૂકવા પડે? 7. કેટલા? 7 નવડા. બરોબર, વાંચો તો આને, આ સંખ્યાને શું વચા? સંખ્યા વાંચો તો. જો આ 900 છે, આ 1000 છે ને આ લાખ. તો વાંચો. સમજાણું? 99,99,999. તો થઈ ગઈ 4 અંકોની નાનામાં નાની અને 7 અંકોની મોટામાં મોટી. બે વચ્ચે શું શોધવાનું કીધું છે? તફાવત. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. બરોબર, તો મોટી સંખ્યા કઈ છે? 7 નવડા. એમાંથી કેટલા બાદ કરવાના કીધા? 1000. બાદ કરો. 9 9 9 8 9 9 અને 9. 9 માંથી 1 8 આવે ને? બરોબર, તો કેટલા થાય? આવી ગયો જવાબ. વાંચો તો આ કેટલા છે? 98,999. તો ક્યાં છે જવાબ? છે ડી માં છે ને, 99,98,999. તો જવાબ આવશે ડી. પછી છે 5 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યા, અને બંને વચ્ચે શું શોધવાનું? તફાવત. તો 5 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 5 નવડા. બરોબર, અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 4 નવડા. બે વચ્ચે શું શોધવાનું કીધું? તફાવત. એટલે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવી. તો કઈ સંખ્યા મોટી છે? 5 9. એમાંથી 4 9 બાદ કરવાના. બરોબર, 0 0 0 0 અને 9. હું 8 9 છે ને, આ કઈ છે? તો કેટલા થાય? 90. હું લાખ. 90,000. કેટલા છે? 90,000. તો આમાં કોઈ ઓપ્શન નથી, તો આપણે એકને કાઢીને અહીંયા કેટલા કરવી? 90,000. બરાબર, તો જવાબ આવશે સી. આવડે? તો હવે 5 અંકોની મોટામાં મોટી એટલે કે અંકો આધારિત મોટી સંખ્યાઓ કે નાની સંખ્યાઓ શોધતા આપણને આવડી જાય. હવે છે અંકોની સંખ્યા ગણો. અંકોની સંખ્યા ગણો એટલે કે 1 થી 100 માં 1 કેટલી વાર આવે? એકડો જે છે એ કેટલી વાર આવે? 20 વાર. 1 થી 100 માં 1 જે છે એ કેટલી વાર આવશે? 21. ક્યાં 20 વાર? 21 વાર આવે. કેટલી વાર આવે? 21 વાર આવે. અને બીજા જે 1 સિવાયના બીજા જે આંકડાઓ છે 2 3 4 5 6 7 8 9 આ બધા કેટલી વાર આવશે? 20 વાર. કેટલી વાર આવશે? 20 વાર. બરોબર, અને 1 થી 100 માં શૂન્યો કેટલી વાર આવશે? 11 વાર. કેટલી વાર?
11 વાર. આ આપણે યાદ રાખવાનું છે કે 1 થી 100 માં એકડો કેટલી વાર આવે? 21 વાર. એકડા સિવાયના જે અંકો છે 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ કેટલી વાર આવશે? 20 વાર. અને શૂન્યો જે છે એ કેટલી વાર આવશે? 11 વાર આવે. એના આધારે પૂછાઈ ગયેલો સવાલ, 1 થી 100 સુધીની સંખ્યાઓમાં એક અંક કેટલી વાર આવશે? તો 1 થી 100 માં એક અંક કેટલી વાર આવે? 1 થી 100 માં એક અંક કેટલી વાર આવે? 21 વાર. તો જવાબ આવશે બી. સમજાણું? ખૂટી દેવાનું. જો આપણે 1 થી 100 સુધીની બધી સંખ્યાઓને લખીએ તો અંક 9 કેટલી વાર આવે? 1 થી 100 સુધીની સંખ્યાઓ લખીએ તો એમાં નવડો કેટલી વાર આવે એવું પૂછે છે. તો 20 વાર આવે. જવાબ આવશે બી. તો આવા પ્રકારના દાખલાઓ પૂછે છે. હવે કુલ સંખ્યાઓ શોધો. શું? કુલ સંખ્યાઓ શોધો. એટલે કે એક અંકની કુલ કેટલી સંખ્યાઓ છે બધી થઈને? એટલે કે એક જ અંકની હોય એવી સંખ્યાઓ કઈ કઈ હોય? તો કે 1 થી 9 એટલે કુલ 9 સંખ્યાઓ થાય એક એક અંકની. બબે અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? તો કે બબે અંકની સંખ્યાઓની શરૂઆત થાય 10 થી અને પૂરી થાય 99. તો કુલ કેટલી થાય? 90. બરોબર? 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 એમ લાઈનસર તમે ગણતા જાઓ તો ટોટલ 90 સંખ્યાઓ મળે. બરોબર? બે અંકની કુલ 90 સંખ્યાઓ મળે. એવી જ રીતે 3 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? તો કે શરૂઆત ક્યાંથી થાય? 100 થી અને પૂરી ક્યાં થાય? 999. અને ગણતરી કરો એટલે કુલ 900 સંખ્યાઓ મળે. એવી જ રીતે 4 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? તો કે 1000 થી શરૂઆત થાય અને 9999 એ પૂર્ણ થાય. તો કુલ કેટલી સંખ્યાઓ થાય? 9000 સંખ્યાઓ થાય. 5 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? તો શરૂઆત 10000 થી થાય અને પૂર્ણ 99999 એ થાય. તો કુલ કેટલી સંખ્યાઓ છે 5 અંકની? 90000. કેટલા? 90000 છે. એવી જ રીતે તમને 6 અંકની પૂછે કે 6 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? તો શું કરવાનું? નવડો લગાડવાનો. બરોબર? અને કેટલા છે? 5 છે અને અહીંયા 6 છે. અહીં કેટલા છે? 6 છે. તો ટોટલ 6 આંકડા થવા જોઈએ. તો એક આંકડો આવી ગયો. બરોબર? વાહે 5 મીંડા મૂકી દો. કેટલી થાય? 9 લાખ. એવી જ રીતે 7 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે એવું પૂછે તો એક નવડો અને 6 મીંડા. એક નવડો અને 6 મીંડા. સમજાણું? 7 અંકની પૂછી કે નહીં? ટોટલ 7 અંકની કુલ સંખ્યાઓ. તો જેટલા અંકની પૂછી હોય ને એટલા અંકો છેલ્લે આમાંય હોય. સમજાણું? એટલે એક નવડો મૂકી દીધો. હવે વધ્યા કેટલા? 6 વધ્યા. 7માંથી 1 નીકળી ગયો એટલે એટલા શૂન્ય મૂકી દેવાના વાહે. સમજાણું? એટલે તમને સંખ્યાઓ મળી જાય કે ટોટલ 7 અંકોની બધી સંખ્યાઓ ભેગી કરીએ ને તો કુલ 9 લાખ સંખ્યાઓ થાય. પ્રશ્ન જોઈએ. 2 અંકો વાળી પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા કેટલી? 2 અંકો વાળી સંખ્યા કુલ કેટલી હશે? 2 અંકની કુલ કેટલી સંખ્યાઓ હશે? પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે જે સંખ્યાની વાત કરી હતી પહેલા લેક્ચરમાં, ખબર? ઈ તો કેટલી હશે? 90. કેટલી હોય? 90. કેમ કે 2 અંકની કુલ કેટલી હોય? 90. તો અહીંયા જ લખ્યું છે અને ઈ સવાલ પૂછાઈ ગયો છે. એની પછીનો સવાલ, 3 અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે? 3 અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે? 899 છે, 900 છે, 901 છે કે 999 છે? 900. કેટલા છે? 900.
3 અંક હોય એટલે કેટલી થાય? 900. ખ્યાલ પડ્યો? હા. આવડી. પાઠ 2 આપણે જે સંખ્યા પદ્ધતિની વાત હતી એ આખી પૂરી કરી, બરોબર? એમાં આપણે બધી વસ્તુઓ સંખ્યાને રિલેટેડ જોઈ. પહેલો પાઠ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ ખાસ કરીને કરવો, કારણ કે એના સવાલો વધુ પૂછાતા હોય છે. હવે છે પાઠ 2, અવયવ અને અવયવી. હવે અવયવ કોને કહેવાય? તો કે અવયવ એટલે એવી સંખ્યાઓ શોધવી કે જેના વડે રકમની સંખ્યાને નિશેષ ભાંગી શકાતી હોય. બરોબર? અવયવ એટલે શું થાય? તો કે એવી સંખ્યાઓ શોધવાની કે જેના વડે જેના અવયવ તમારે શોધવાના છે એ સંખ્યાને તમે નિશેષ ભાંગી શકો, એને કહેવાય અવયવ. બરાબર? અવયવ જે છે એ 2 પ્રકારના હોય છે, એક ખાલી અવયવ અને બીજા અવિભાજ્ય અવયવ. બરોબર? સૌથી પહેલું છે અવયવ. અવયવના કેટલાક મૂળભૂત લક્ષણો છે, એના વિશે આપણને ખબર હોવી જોઈએ. પહેલું, જે અવયવોમાં અવિભાજ્ય અને વિભાજ્ય બંને સંખ્યાઓનું મિશ્રણ હોય તેને અવયવ કહેવાય. એટલે કે તમે જ્યારે કોઈ સંખ્યાના અવયવો પાડો ને, તો એ અવયવોમાં અવિભાજ્ય સંખ્યાઓ પણ હોય અને વિભાજ્ય સંખ્યાઓ પણ હોય. બંને સંખ્યાઓ તમને એમાં જોવા મળે. બીજો, કોઈ પણ સંખ્યાના અવયવોમાં એક અને તે સંખ્યા પોતે આવે જ. ખ્યાલ પડ્યો? કોઈ પણ સંખ્યાના અવયવો તમે પાડો એટલે એ સંખ્યાના 2 અવયવો તો નિશ્ચિતપણે હોય ને હોય. કયા કયા? એક એકડો અને બીજું એ સંખ્યા પોતે. જેમ કે હું એમ કહું 21 ના અવયવો પાડો, તો 21 જ હોય. તો એના એક અવયવ તો 21 આવે અને બીજો અવયવ હોય એકડો. આ 2 તો એના અવયવ આવે ને આવે. કોઈ પણ સંખ્યાના તમે અવયવો પાડો, એ સંખ્યા પોતે એનો અવયવ હોય અને બીજો હોય એકડો. આ 2 હોય ને હોય જ. ત્રીજો, એક એ બધી સંખ્યાનો અવયવ છે. એકડો તો બધી સંખ્યામાં આવશે અવયવમાં, એટલે એક જે છે એ બધી જ સંખ્યાનો અવયવ કહેવાય. અવયવ રકમની સંખ્યા સમાન અને તેનાથી નાના હોય છે. એટલે કે કોઈ પણ સંખ્યાના તમે જ્યારે અવયવો પાડો ને, એટલે તમે અવયવો પાડતા જાઓ, રકમમાં જે સંખ્યા હોય ને એનાથી મોટો અવયવ આવે નહીં. એટલે કે જો હું 22 ના અવયવો પાડું ને, તો અવયવો જ્યારે હું પાડતો હોય ને ત્યારે 22 થી કોઈ મોટી સંખ્યા અવયવોમાં આવશે નહીં. ખ્યાલ પડ્યો? એટલે અવયવ રકમની સંખ્યાને સમાન અને તેનાથી કેવા હોય? નાના હોય છે. એનાથી મોટી સંખ્યા અવયવોમાં આવતી નથી. પાંચમું, અવયવો નિશ્ચિત સંખ્યામાં મળે છે. એટલે કે અવયવ જે છે એની સંખ્યા પણ કેવી હોય છે? નિશ્ચિત હોય છે. છઠ્ઠું, અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવો મળે છે. કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, જેમ કે આપણે આગળ વાત કરી હતી અવિભાજ્ય અવયવોની, તો 1 થી 50 માં કોઈ અવિભાજ્ય અવયવો હોય, કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એ બોલો. 1 થી 50 ની અંદર કોઈ અવિભાજ્ય સંખ્યા બોલો. જેમ કે 43 છે અવિભાજ્ય સંખ્યા. બરોબર? તો અવિભાજ્ય સંખ્યા હોય તો એના કેવળ 2 જ અવયવો મળે. કેટલા? 2 જ. એક ઈ સંખ્યા પોતે અને એક એકડો. આ 2 સિવાયનો અન્ય કોઈ પણ અવયવ અવિભાજ્ય સંખ્યાના હોતા નથી. સમજાણું? જ્યારે પણ કોઈ સંખ્યા આપી હોય ને સંખ્યાના અવયવો પાડવાનું કહે ને, તો પહેલા જોવાનું કે ઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા તો નથી ને. જો અવિભાજ્ય સંખ્યા હોય તો એના કુલ 2 જ અવયવો પડશે, એક એકડો અને બીજું એ સંખ્યા પોતે. એ 2 સિવાયના અન્ય કોઈ અવયવો એના પડશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન 1, 60 ના વિભાજકો એટલે કે અવયવો છે.
હવે જો અવયવો જે છે ને એમાંથી આવા પ્રકારના સવાલો પૂછે છે કે 60ના અવયવો છે એટલે કે અવયવો પાડો. હવે અવયવોને બીજા વિભાજકોના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર? અવયવ કહે કે વિભાજક કહે, બંનેનો મતલબ કેવો થાય? સમાન થાય. આ યાદ રાખજો. શું કહે? અવયવોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિભાજકો. બરોબર? હવે જો પહેલા તો હું તમને 60ના અવયવો કઈ રીતે પડે એ હું તમને પહેલા શીખવાડું. બરોબર? કોઈ પણ સંખ્યાના જ્યારે તમારે અવયવો પાડવા હોય, જેમ કે મારે 60ના અવયવો પાડવા છે, બરોબર, તો સૌથી પહેલું કામ શું કરવાનું? અહીંયા એકડો મૂકવાનો અને અહીંયા 60 મૂકવાનો. મેં પહેલાં જ તમને કીધું કે કોઈ પણ સંખ્યાના અવયવોમાં એકડો અને તે સંખ્યા પોતે આવે ને આવે. એટલે 60ના અવયવોમાં 1 અને 60 તો હશે જ. બરોબર? હવે શું કરવાનું ખબર? અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સુધીની સંખ્યા બાજુમાં લખી દેવાની. બરોબર? હવે જો 1નો વારો આવી ગયો, 1 આવી ગયો ને અહીંયા, એની ઉપર ચોકડી મારી દેવાની. મારી દીધી. હવે શું કરવાનું? હવે 2નો વારો લેવાનો. કોનો વારો લેવાનો? 2નો. હવે 2 વડે 60ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 2 વડે 60 ભંગાશે? 2 વડે 60ને ભાંગી શકાય? બરોબર? તો ભાંગી શકાય કે ન ભાંગી શકાય એની માટે આપણે કોનો ઉપયોગ કરવાનો? ચાવીનો. હવે 2ની ચાવી 60 ઉપર લગાડવાની. 2ની ચાવી 60 ઉપર તમે લગાડો, લાગશે કે નહીં લાગે? લાગશે. કારણ કે 60નો છેલ્લો અંક શું છે? 0. એટલે 2ની ચાવી લાગશે. એટલે 2 વડે 60ને ભાંગી શકાય છે. હવે 2 વડે 60ને ભાંગવાના. 2 તેરી 6, 0, 0, ઉપરથી 0 ઉતારો એટલે ઉપર એક શૂન્ય મૂકવાનું. તો 2 વડે તમે 60ને ભાંગો તો જવાબ કેટલો આવે? 30. તો જે જવાબ આવે એ અહીંયા પાછળ લખવાનો. ક્યાં લખવાનો? પાછળ. બરોબર? તો 2 અવયવો બીજા મળ્યા. પહેલા હતો 1 અને 60 અને હવે 2 અને 30. ખબર પડી શું કરવાનું? એ હવે 2નો વારો આવી ગયો. હવે 3નો વારો લેવાનો. અહીંયા લખવાના 3. હવે 3 વડે 60ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 3 વડે 60ને ભાંગી શકાશે કે કેમ એના માટે આપણે કોનો ઉપયોગ કરવાનો? ચાવીનો. હવે 3ની ચાવી 60 ઉપર લાગે છે એ જોવાનું. તો ચાવી 3ની 60 ઉપર લાગશે. બરોબર? કેમ કે 6 અને 0નો સરવાળો કરો એટલે 6 આવે અને 6ને આપણે 3 વડે ભાંગી શકીએ. એટલે 3 વડે 60ને ભાંગી શકાશે? તો કે હા. એટલે 60ને 3 વડે ભાંગવાના. 3 દુ 6, 0, ઉપરથી એક 0 ઉતારો એટલે ઉપર એક શૂન્ય મૂકવું પડે. તો જવાબ કેટલો આવ્યો? 20. એ જવાબ ક્યાં મૂકવાનો? અહીંયા. બરોબર? તો બીજા 2 અવયવો બીજા મળ્યા, 3 અને 20. 3નું કામ પૂરું. હવે કોનો વારો લેવાનો? એના પછીનો 4નો વારો લેવાનો. કોનો? 4નો. હવે અહીંયા મૂકવાના 4. હવે 4 વડે 60ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 4 વડે 60 ભંગાશે કે કેમ એના માટે શું લગાડવાની? ચાવી. 4ની ચાવી લગાડો 60 ઉપર, લાગશે? હવે 4ની ચાવી શું કહે છે? તો કે છેલ્લા 2 અંકો જોવાના અને છેલ્લા 2 અંકોને 4 વડે ભાંગવાની કોશિશ કરવાની. હવે અહીંયા તો 2 જ અંકો છે આખા, તો 60ને 4 વડે સીધા ભાંગવા પડે. તો 4 વડે 60ને ભાંગો. 4 દુ 8, નહીં ચાલે. 4 એકા 4, 2 અને 0, 4 પંચા 20. તો ભંગાઈ ગયા કે નહીં? તો ભાંગી શકાય છે. તો જે જવાબ આવ્યો એ ક્યાં મૂકવાનો? પાછળ. બરોબર છે? 4નો વારો આવી ગયો. હવે વારો કોનો લેવાનો? 5નો. અહીંયા મૂકવાના 5.
કેટલા મૂકવાના? 5. પાંચ મૂક્યા. હવે 5 વડે 60 ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 5 વડે 60 ને ભાંગી શકાશે કે કેમ એના માટે શું લગાડવાનું? ચાવી. 5 ની ચાવી 60 ઉપર લાગે છે? હા, લાગશે. બરોબર. પાછળ શું છે? શૂન્ય. એટલે 5 વડે 60 ને ભાંગી શકાશે. હવે 60 ને 5 વડે ભાંગવાની ટ્રાય કરવાની. 5 એકા 5, માઇનસ કરો એટલે 1, ઉપરથી ઉતારો 0, 5 દુ 10, 0 0. જવાબ કેટલો આવ્યો? 12. ઈ મૂકવાનો પાછળ. હવે 5 નો વારો આવી ગયો. હવે કોનો વારો લેવાનો? 6 નો. કોનો વારો લેવાનો? 6 નો. 6 મૂકવાના. બરોબર. ઈ પહેલા આપણે આસપાસની જે ગણતરી છે ને આપણે કાઢી નાખીએ. કોનો વારો લેવાનો? 6 નો. 6 વડે 60 ને ભાંગવાની કોશિશ કરવાની. હવે 6 વડે 60 ભંગાશે કે કેમ? 6 ની ચાવી લગાડો. તો કે જે સંખ્યામાં 2 અને 3 ની ચાવી લાગે તેને 6 વડે ભાંગી શકાય. તો જો આમાં 2 ની લાગી હતી 3 ની લાગી હતી કે નહીં, આગળ જ જોઈ લેવાનું એટલે ખબર પડી જાય. એટલે 6 ની પણ લાગશે. હવે 60 ને 6 વડે ભાંગો તો 6 × 60. સીધી ખબર પડે ને, 6 × 60 થાય. બરોબર. હવે જવાબ કેટલો આવ્યો? 10. એ ક્યાં મૂકવાનો? અહીંયા. 6 નો વારો આવી ગયો. હવે 7 નો વારો લેવાનો. હવે જુઓ 7 વડે કોને ભાંગવાના? 60 ને. હવે 7 વડે 60 ને ભાંગો તો, કેમ કે 7 ની કોઈ ચાવી નથી એટલે 60 ને તમે 7 વડે ભાંગો, ભાંગી શકાશે? જો 7 ને ભાંગો તો 7 ના ઘડિયામાં 60 આવે? નો આવે. તો 7 વડે ભાંગી શકાય નહીં. તો 7 વડે ભાંગી શકાતું નથી એટલે 7 ને લેવાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. જેનાથી ભાંગી શકાય અને જવાબ આવે એને જ લેવાનું. ન ભાંગી શકાય એને લેવાનું નહીં. તો 7 વડે ભાંગી શકાણું નહીં તો એને લેવાનું થતું નથી. એટલે અહીંયા પણ ન લેવાનો અને અહીંયા સાતડો કાઢી નાખવાનો. હો, ધ્યાન રાખજો. હવે કોનો વારો? 8 નો. હવે 8 વડે 60 ને ભાંગો. 8 ના ઘડિયામાં 60 આવે? નો આવે. એટલે 8 પણ આવશે નહીં. હવે કોનો વારો? 9 નો. હવે 9 વડે ભાંગો. 9 વડે ભાંગો. 9 વડે 60 ને ભાંગી શકાશે? 9 ના ઘડિયામાં 60 આવે? નો આવે. એટલે 9 પણ આવશે નહીં. એટલે 9 પછી કોનો વારો આવે? 10 નો. 9 પણ આવશે નહીં. હવે 10 નો વારો. પણ જો હવે તમે 10 ના વારે પોગી ગયા, આમ જાવ છો એટલે ધીમે ધીમે અહીંયા સામે જો 10 આવી ગઈ. આવી ગઈ ને? જો અહીંથી તમે જાઓ અને તમે જે સંખ્યાએ પોગ્યા એ સંખ્યા જો સામે આવી જાય તો પછી આગળ વધવાનું નહીં. તમારા અવયવો પડી ગયા. તમારા અવયવો પડી ગયા. ખ્યાલ પડ્યો શું કરવાનું? અહીંથી તમે એક પછી એક સંખ્યા લેતા જતા હોય ડાબી બાજુથી, અને જમણી બાજુ તમને એ જ સંખ્યા જો સામે મળી જાય તો પછી તમારે આગળ વધવાનું નહીં. તમારા અવયવો પાડવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને તમારા અવયવો પડી ગયા 60 ના કયા કયા? 1 2 3 4 5 6 10 12 15 20 30 60. સમજાણું? હવે 4 ઓપ્શનમાંથી કયા છે તમે જો ઉપર? બી જવાબ. કયો જવાબ? બી જવાબ. તો જવાબ કયો આવશે? બી. આવી રીતે બધી જ સંખ્યાઓના અવયવો પડે. આવડે પાડતા? બરોબર. ખૂબ જ સરળ છે. ચાવી તમને આવડવી જોઈએ અને ભાગાકાર કરતા આવડવો જોઈએ. જો આ બે વસ્તુ તમને આવડતી હોય એટલે અવયવો તમે ચૂપટી વગાડતાની સાથે સોલ્વ કરી નાખો. પણ જો આ બે વસ્તુ ન આવડતી હોય તો પહેલાં ચાવી પાકી કરી લો. અગાઉના વિડીયોમાં છે. ભાગાકારનું આવડતા હોય તો આપણું બાળગણિતનું જે છે સિરીઝ એમાં જોઈ લો એટલે આવડી જાય.
ખ્યાલ પડ્યો? હા. હવે કોઈ બીજી સંખ્યા આપું, તમે અવયવો પાડી શકો આવી રીતે? આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. હું લઉં છું 36, બરોબર? 36 ના આપણે અવયવો પાડવા છે. તો સૌથી પહેલા બે તો આવી જશે, 1 અને 36, બરોબર? એક આ એકડો અને એક સંખ્યા પોતે, એ હંમેશા એના અવયવો હોય ને હોય. હવે શું કરવાનું? અહીંયા સંખ્યાઓ લખી નાખવાની 10 સુધીની, બરોબર? હવે એક પછી એક સંખ્યાને લેતી જવાની અને ભાંગતું જવાનું. એક આવી ગયો કે નહીં? હવે કોનો વારો? 2 નો. 2 અહીંયા મૂકો. 2 વડે 36 ભંગાશે તો 2 ની ચાવી લાગશે 36 માં? લાગશે, કારણ કે પાછલો અંક 6 છે. હવે 2 વડે તમે 36 ને ભાંગો, બરોબર? 2 વડે તમે 36 ને ભાંગો એટલે કેટલા થાય? જવાબ આવશે 18. 2 વડે 36 ને ભાંગો, બરોબર? તો જવાબ કેટલો આવે? 18. એ જવાબ ક્યાં લખવાનો? પાછળ. ક્યાં લખવાનો? પાછળ. સમજાણું? હવે બે નો વારો આવી ગયો, 1 નો આવી ગયો. હવે વારો લેવાનો 3 નો. 3 મૂકવાનો. 3 વડે 36 ભંગાશે? 3 ની ચાવી લાગે 36 માં? હા, લાગશે. એટલે 3 વડે 36 ભંગાશે. 3 વડે 36 ભાંગો તો જવાબ આવશે 12. એ લખવાનો પાછળ. 3 નો વારો આવી ગયો. હવે વારો લેવાનો 4 નો. હવે 4 વડે 36 ભાંગવાનો છે, તો 4 વડે 36 ભંગાશે? ભાંગો તો, કેમ કે અહીંયા 4 ની ચાવી જે છે એ તો એવું કહે છે કે છેલ્લા 2 અંક જોવાના, પણ અહીંયા તો કુલ આખા જ 2 અંક છે, એટલે આપણે સીધો ભાગાકાર કરવો પડે. તો 4 વડે 36 ભાંગો તો ભંગાશે? 4 નવા 36. તો જે જવાબ આવ્યો એ ક્યાં આવશે? પાછળ. અહીંયા મૂકવાના 9 અને અહીંયા 4 તો મૂક્યા હતા. 4 નો વારો આવી ગયો. હવે વારો લેવાનો 5 નો. હવે 5 વડે 36 ને ભાંગો તો 5 ની ચાવી લાગશે 36 માં? ન લાગે, કારણ કે પાછળ 0 અથવા 5 જોઈએ, બરોબર? એટલે 5 ચાલશે નહીં. 5 ચાલ્યો નહીં એટલે 5 ને છેકી નાખવાનો. હવે વારો કોનો? 6 નો. હવે 6 વડે 36 ને ભાંગો. 6 વડે 36 ને ભંગાશે? 6 ની ચાવી લાગે છે? હા. તો કે જેમાં 2 અને 3 ની ચાવી લાગે એમાં 6 ની ચાવી લાગે. તો હવે 6 વડે 36 ને ભાંગો તો જવાબ કેટલો આવે? 6. 6 36. હવે જો અહીંથી આમ જતા હતા, અહીંયા 6 આવી ગયો, અહીંયા 6 આવી ગયો, એટલે હવે આગળ વધવાનું નહીં. અને 2 માંથી કોઈ પણ એક જ 6 લેવાનો. કોઈ પણ એક જ 6 લેવાનો. એટલે આપણે ગમે કાઢી નાખવી. આને કાઢી નાખીએ તો આ એક 6 આવી ગયો. પડી ગયા 36 ના અવયવો. 1 2 3 4 6 9 12 18 અને 36. સમજાણું? આવી રીતે અવયવો પડે. હજી એક સંખ્યા ના પાડવી. 24 ના અવયવો પાડીએ. પેલા શું કરવાનું? 1 અને પાછળ 24 લેવાના. પછી 1 થી કેટલા અંકો લખવાના? 10 અંકો લખવાના. 1 નો વારો આવી ગયો ને, એની ઉપર ચોકડી. પછી 2 નો વારો લેવાનો. 2 ની ચાવી લગાડવાની. કેના ઉપર? 24 ઉપર. ચાવી લાગશે? લાગે. એટલે લાગે એટલે 2 વડે 24 ને ભાંગવાના. ભાંગો એટલે જવાબ આવે 12. એ 12 ક્યાં લખવાનો? પાછળ. 2 નો વારો પૂરો. હવે વારો 3 નો. અહીંયા લખવાના 3. હવે 3 વડે 24 ને ભાંગવાના. 3 વડે 24 ભંગાશે કે કેમ? કેમ ખબર પડે? 3 ની ચાવી 24 ઉપર લાગે છે? જુઓ, હા લાગશે.
એટલે 3 વડે 24 ને ભાંગો, જવાબ આવશે 8. 8 તેરી 24. જવાબ આવે ક્યાં લખવાનો? પાછળ. 3 નો વારો પૂરો. હવે વારો 4 નો. હવે લખો 4. 4 વડે કોને ભાંગવાના? 24 ને. તો 4 વડે 24 ભંગાશે? હા. ભંગાશે કે નહીં ભંગાય? તો ભાંગો તો 4 ના ઘડિયામાં 24 આવે. 4 6 24. તો 6 જવાબ આવ્યો એ ક્યાં લખવું? આગળ કે પાછળ? પાછળ. ક્યાં લખવું? 8 ની આગળ. બરોબર. અહીંયા 6. 4 6 24. પછી વારો 5 નો. 5 વડે કોને ભાંગવાના? 24 ને. 5 વડે 24 ભંગાશે? ચાવી લગાડો. 5 ની ચાવી 24 ઉપર લાગે નહીં. એટલે 5 વડે 24 ભંગાય નહીં. એટલે 5 આવશે નહીં. હવે વારો કોનો? 6 નો. તો હવે જેનો 6 નો વારો લેવાના છે એ 6 આગળ આવી ગયો. એટલે હવે આગળ વધવાનું થતું નથી. આપણા અવયવો પડી ગયા. 1 3 4 6 8 12 આવડે અવયવો પાડતા? હવે એક વસ્તુ જોવો અવયવોની અંદર. આપણે આજે બધા નિયમો લખાતા એ બધા નિયમો આપણા અવયવોમાં કઈ રીતે લાગુ પડે છે એ જુઓ. મેં શું કીધું હતું કે અવયવોમાં અવિભાજ્ય અને વિભાજ્ય બંને સંખ્યાઓનું મિશ્રણ હોય છે. જુઓ આ અવયવો પાડ્યા. આ અવયવોમાં તમને વિભાજ્ય સંખ્યા દેખાશે અને અવિભાજ્ય સંખ્યા પણ દેખાશે. આપણા અવયવોમાં કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે એ મને કહો. કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે? 2 અને 3 છે અવિભાજ્ય સંખ્યાઓ. તો અવયવોની અંદર અવિભાજ્ય સંખ્યાઓ પણ હોય અને બાકીની જો આ બધી કેવી છે? વિભાજ્ય. એક તો અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો બાકીની કેવી છે? વિભાજ્ય છે. એટલે અવયવોની અંદર અવિભાજ્ય સંખ્યા પણ હોય છે અને વિભાજ્ય સંખ્યા પણ હોય છે. બીજો નિયમ જો લાગુ પડે. કોઈ પણ સંખ્યાના અવયવોમાં 1 અને તે સંખ્યા પોતે આવે છે કે નહીં? જો 1 અને 24. 1 એ બધી જ સંખ્યાનો અવયવ છે. તો અવયવોમાં એકડો હતો કે નહોતો? હતો. અવયવ રકમની સંખ્યા સમાન અને તેનાથી નાના હોય છે. બધા જ અવયવોની સંખ્યા જુઓ. 24 કરતા કોઈ મોટો છે? જુઓ તો અવયવ છે 24 ની જવડો છે. જો છેલ્લે 24 પણ 24 થી મોટો નથી. એનો મતલબ કે અવયવો જે છે એ સંખ્યાની સમાન અને સંખ્યાથી નાના હોય છે પરંતુ એનાથી મોટા હોતા નથી. અવયવો નિશ્ચિત સંખ્યામાં મળે છે. જુઓ છે ને નિશ્ચિત. કેટલા અવયવો પડ્યા? 1 2 3 4 5 6 7 8. 8 જ અવયવો પડ્યા કે નહીં? એટલે અવયવોને આપણે ગણી પણ શકીએ. અને છઠ્ઠો, અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવો મળે છે. તો એ તો આપણે જોઈ લીધું. તો 5 નિયમો લાગુ પડ્યા કે નહીં અવયવના? હવે જો અવયવની જે વ્યાખ્યા હતી ને એ આપણે સમજવાની છે. અવયવ એટલે એવી સંખ્યાઓ કે જેના વડે રકમની સંખ્યાને નિશેષ ભાંગી શકાય. હવે અહીંયા જુઓ, આજ બધા 24 ના અવયવો છે કે નહીં? હે? હવે જો આ બધી જ સંખ્યાઓ વડે તમે 24 ને નિશેષ ભાંગી શકશો. જો 1 વડે 24 ભંગાય કે ન ભંગાય? 2 વડે ભાંગી શકાય, 3 વડે ભાંગી શકાય, 4 વડે ભાંગી શકાય, 6 વડે પણ ભાંગી શકાય, 8 વડે પણ ભાંગી શકાય, 12 વડે પણ ભાંગી શકાય અને 24 વડે પણ ભાંગી શકાય. સમજાણું? 1 ગુણ્યા 24 બરાબર 24. પછી 12 દુ 24, પછી 3 અઠ્ઠા 24, 4 છંગ 24, 6 ચોક 24, 8 તેરી 24, 12 દુ 24, 24 એકા 24. ખબર પડી? અવયવની જે વ્યાખ્યા હતી એ સમજાણી? એવી સંખ્યાઓ શોધવાની કે જેના વડે આપણે જેના અવયવો શોધવી છે એને આપણે નિશેષ ભાંગી શકીએ. તો મળી ગઈ ને એવી સંખ્યાઓ. ટોટલ એવી કેટલી સંખ્યાઓ મળી?
8 સંખ્યાઓ મળી 24 માં 24 ની કેટલી સંખ્યાઓ મળી? 8 એવી સંખ્યાઓ મળી કે જેના વડે આપણે 24 ને નિશેષ ભાંગી શકીએ. તો અવયવની જે વ્યાખ્યા હતી એ સમજાણી પ્રોપર? હા. હે, એના જે આ નીચેના જે લક્ષણો છે અવયવોના એ સમજાણા? કોઈ પણ સંખ્યાના અવયવો પાડવા હોય તો હવે આવડે પાડતા? હા. બરોબર, એટલી વસ્તુ આપણે શીખવાની હતી. પ્રશ્ન 6. આ તો આપણને આવડી ગયું. 60 ના અવયવો શોધાય કઈ રીતે? બરોબર, અવયવો આ જ રીતે શોધાય. અને જો હજી સમજણ ન પડતી હોય તો આની આ વસ્તુ તમે વારંવાર જુઓ એટલે આવડી જાય. સંખ્યા 37 નો સૌથી નાનો વિભાજક કયો છે? સંખ્યા 37 નો સૌથી નાનો વિભાજક. વિભાજક એટલે શું થાય? અવયવ. અવયવ. વિભાજક એટલે શું થાય? અવયવ. બરોબર, તો સંખ્યા 37 નો સૌથી નાનો વિભાજક કયો છે? અવયવ કયો છે 37 નો સૌથી નાનો? આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાના 2 અવયવ તો હોય જ. એટલે સૌથી નાનો કયો કહેવાય? 1 જ હોય. કેમ કે આપણે જવાનું હોય આમ, તો હવે 1 થી તો મોટી સંખ્યાઓ આવવાની. સમજાણું કે નહીં? એટલે કોઈ પણ સંખ્યા કીધી હોય તો હરેક સંખ્યાનો નાનો અવયવ અથવા તો વિભાજક એકડો જ હોય. કોણ હોય? એકડો. કોણ હોય? એકડો. ખ્યાલ પડ્યો? કોઈ પણ સંખ્યા તમને આપી હોય અને એમાં એનો સૌથી નાનો અવયવ કયો એવું પૂછે તો કયો હોય? એક જ હોય. 12 હોય તો એનો સૌથી નાનો કયો થાય? 12 હોય તો એક જ થાય. બધી સંખ્યાનો એક જ થાય ને? કેમ કે આપણે કોઈ પણ સંખ્યાના અવયવો પાડીએ ત્યારે સૌથી પહેલા શું લખીએ? એકડો, અને છેલ્લે ઈ સંખ્યા. સમજાણું? અને પછી આપણે આમ વધીએ 2, 3, 4, 5. એટલે બાકીના જે અવયવો છે એ તો 1 થી મોટા જ આવવાના કે નહીં? એટલે સૌથી નાનો કયો થઈ જાય? એકડો. સમજાય? બીજો, સંખ્યા 347 નો મોટો વિભાજક કયો? વિભાજક એટલે અવયવ. બરોબર, તો સંખ્યા 347 નો સૌથી મોટો વિભાજક અથવા તો અવયવ કયો? 347 જ થાય. સમજાણું કે નહીં? કેમ કે હું 24 લઉં 24, તો એનો સૌથી નાનો અવયવ કયો હોય? 1. અને એનો સૌથી મોટો અવયવ કયો હોય? સંખ્યા પોતે. કારણ કે મેં તમને આગળ જે અવયવો લખાવ્યા તેમાં કીધું હતું ખબર? લક્ષણોમાં કે અવયવ રકમની સંખ્યા સમાન અથવા તેનાથી નાના હોય છે, એનાથી મોટા હોતા નથી. સમજાય છે? આ બધા જ લક્ષણો તમારે કામમાં આવશે, એટલે જ મેં તમને આ પેલા લખાવ્યા. સમજાણું? એટલે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ પૂછે તો એકડો, અને સૌથી મોટો પૂછે તો ઈ સંખ્યા પોતે. સમજાણું? આવડી જાય? પ્રશ્ન 3. 56 ના કુલ અવયવો અથવા તો વિભાજકોની સંખ્યા કેટલી? હવે જો અહીંયા આપણને શું પૂછ્યું? અવયવોની સંખ્યા પૂછી. શું પૂછ્યું છે? અવયવોની સંખ્યા. તો હવે 56 ના અવયવો આપણે પાડવા જ પડે કે ન પાડવા પડે? અને પછી અવયવો પાડ્યા પછી કુલ કેટલા અવયવો મળ્યા એની સંખ્યા શોધવી પડે. એ આપણો જવાબ થાય. તો શોધીએ. સૌથી પહેલા આવશે 1, અને છેલ્લે સંખ્યા પોતે. અને અહીંયા કેટલા સુધીની લખવાની? 10 સુધીની સંખ્યા લખવાની. હવે આપણે ગોતીએ. આગળ આપણે જે રીતે કર્યું હતું એ સિસ્ટમથી અવયવ આપણને મળશે. 1 નો વારો આવી ગયો. હવે કોની વારી? 2 ની. હવે 2 વડે 56 ભંગાશે કે નહીં? 2 ની ચાવી લગાડો. 2 ની ચાવી 56 માં લાગશે? હા, લાગશે. 2 ની ચાવી લાગી એટલે 56 ને 2 વડે ભાંગી શકાય. તો 56 ને ભાંગો 2 વડે. 2 દુ 4, નીચે આવ્યા 16, 2 અઠ્ઠા 16. તો 2 વડે 56 ને ભાંગ્યા તો જવાબ કેટલો આવ્યો? જવાબ કેટલો આવ્યો?
28. તો 28 ક્યાં લખવાના? પાછળ. પછી કોનો વારો? 3 નો. 3 લખ્યા અહીંયા. હવે 3 વડે કોને ભાંગવાના? 56 ને. ભાંગો 56 ને. ભંગાશે 3 વડે. 3 ની ચાવી લગાડો તો 56 માં લાગશે. 3 ની ચાવી લાગે નહીં. 3 ની ચાવી નો લાગે એટલે 3 ને લેવાનો થાય નહીં. 3 ઉપર ચોકડી. હવે વારો 4 નો. હવે 4 વડે 56 ને ભાંગો તો ભંગાશે. કેમ કે 4 ની ચાવી જે છે એ તો એવું કે છેલ્લા 2 અંક જોવાના. હવે અહીંયા છે આખા કુલ 2 અંક એટલે આખી સંખ્યાને 4 વડે ભાંગવી પડે. તો 56 ને 4 વડે ભાંગો ભંગાશે. 4 એકા 4 નીચે 16 ચોખ્ખું 16. તો કેટલો જવાબ આવ્યો? 14. તો 14 ક્યાં મૂકવાના? પાછળ. જવાબ આવે ઈ પાછળ. હવે કોનો વારો લેવાનો? 5 નો. હવે 5 વડે 56 ને ભંગાશે. ચાવી લાગે નહીં કેમ કે છેલ્લો અંક 0 અથવા 5 હોવો જોઈએ એટલે 5 નહીં આવે. વારો 6 નો. 6 ની ચાવી લગાડો તો 6 વડે 56 ભંગાશે. તો કે જો 2 અને 3 ની ચાવી લાગે તો 6 ની લાગે. આમાં ખાલી જો 2 ની જ લાગી, 3 ની લાગી નહોતી એટલે 6 ની પણ લાગે નહીં. હવે 7 નો વારો. હવે 7 ની તો ચાવી નથી એટલે 7 વડે સીધું 56 ને ભાંગવાનું. તો 7 વડે 56 ને ભાંગી શકાય. 7 અઠ્ઠા 56. તો અહીંયા 7 અને જવાબ કેટલો આવે? 7 વડે 56 ને ભાંગો તો 8. તો 8 ક્યાં જાય? પાછળ. હવે કોનો વારો? 8 નો. 7 પૂરું. હવે 8 નો તમે વારો લ્યો છો ને અહીંયા 8 આવી ગયો એટલે હવે આગળ વધવાનું થાય નહીં. તો અવયવો આપણા પડી ગયા. કયા કયા આવ્યા? 3. જો તો ખરી પેલા કયા કયા છે? 1 28 અને 56. બરોબર. હવે આપણને પૂછ્યું છે શું? તો કે 56 ના કુલ અવયવોની સંખ્યા પૂછી છે. શું પૂછ્યું છે? સંખ્યા. તો 56 ના કેટલા અવયવો પડ્યા? 1 2 3 4 5 6 7 ને 8. કેટલા પડ્યા? 8. તો જવાબ કયો આવે? સી. સમજાણું? આવડે? પચીસમો દાખલો. 16 અને 20 ના સામાન્ય અવયવો ક્યાં છે? હવે સામાન્ય અવયવો કોને કહેવાય? સામાન્ય અવયવો કોને કહેવાય એ આપણે જોવાનું છે. તો પહેલા તો 16 અને 20 ના અવયવો આપણે પાડી લઈએ. પહેલા આપણે અહીંયા 16 ના પાડીએ અને અહીંયા 20 ના પાડીએ. 16 ના પાડો તો 1 અને અહીંયા 16. 1 નો વારો આવી ગયો. હવે વારો કોનો લેવાનો? 2 નો. 2 ની ચાવી 16 ઉપર લગાડો ચાલશે? હા. હવે 2 વડે 16 ને ભાંગો. જવાબ કેટલો આવે? 8. 2 અઠ્ઠા 16. તો એ જે 8 જવાબ આવ્યો એ ક્યાં આવે? પાછળ. હવે 2 નો વારો આવી ગયો. હવે વારો 3 નો. હવે 3 વડે 16 માં 16 ભંગાશે. 3 વડે 3 ની ચાવી લગાવો. 3 વડે 16 ભંગાય? નો ભંગાય કેમ કે 3 ની ચાવી લાગે નહીં એટલે 3 ની વારી પૂરી. હવે 4 ની વારી. 4 વડે 16 ને ભાંગો. ભંગાશે? ચોખ્ખું 16. 4 વડે ભંગાડો અને બીજો જવાબ કેટલો આવ્યો? 4. એ ક્યાં જાય? પાછળ. તો જો અહીંયા 4 આવ્યો ને અહીંયા 4 આવી ગયો એટલે હવે આગળ વધવાનું થાય નહીં. તો આ 4 ઉપર ચોકડી ગમે 1 4 રાખવાનો. તો કયા કયા પડ્યા અવયવો? 1 2 4 8 ને 16. એવી જ રીતે 20 ના અવયવો પાડો. અહીંયા 1 અને અહીંયા 20 અને અહીંયા સંખ્યા લખી નાખો. બરોબર. 1 નો વારો આવી ગયો.
હવે વારો 2 નો. હવે 2 વડે 20 ભંગાશે. 2 ની ચાવી લગાડો તો 2 ની ચાવી લાગે એટલે 2 વડે 20 ને ભાંગો તો કેટલો જવાબ આવે? 10. કેમ કે 2 દાન 20. તો જે જવાબ આવે એ ક્યાં લખવાનો? પાછળ. 2 નો વારો પૂરો. હવે કોનો વારો? 3 નો. હવે 3 વડે જુઓ 20 ભંગાશે. 3 ની ચાવી 20 માં લાગે? નો લાગે એટલે 3 ની વારી આવે નહીં. હવે 4 નો વારો. 4 વડે 20 ને ભાંગો તો 4 વડે 20 ને ભંગાશે? હા. તો 4 પંચા 20. તો 4 વડે ભંગાણું અને જવાબ કેટલો આવ્યો? 5. 4 પંચા 20. તો 5 ક્યાં જશે? પાછળ. હવે કોનો વારો? 5 નો. હવે 5 નો આપણે વારો લઈએ છીએ પણ અહીંયા 5 આવી ગયા છે એટલે હવે આગળ વધે નહીં. એટલે 5 લેવાના થાય નહીં. તો અવયવો 20 ના પડી ગયા. 1 2 4 5 10 અને 20. હવે જો 16 અને 20 બંનેના અવયવો પડી ગયા કે નહીં? હવે આપણને શું પૂછ્યું છે? બંનેના સામાન્ય અવયવો. સામાન્ય અવયવો એટલે કે બંનેની અંદર સરખા અવયવો હોય તેને સામાન્ય અવયવો કહેવાય. કેવા? સરખા અવયવો હોય તેને સામાન્ય કહેવાય. હવે જો 16 ના અવયવો અને 20 ના અવયવો જુઓ. બેની અંદર કયા કયા સરખા આંકડા છે? પહેલા તો બેમાં 1 છે સરખો, પછી 2 છે બેમાં, પછી 4 પણ બેમાં છે, પછી હવે જો હવે છે 8 આમાં છે, આમાં છે 8, 16 આમાં છે, આમાં છે 5 આમાં છે, આમાં છે 10 આમાં છે, આમાં છે 20 આમાં છે, આમાં છે નહીં. તો બંનેના અવયવોમાં સરખા 1 2 અને 4 આ 3 છે. માટે 16 અને 20 ના સામાન્ય અવયવો કોને કહેવાય? 1 2 અને 4. આવડે સામાન્ય અવયવો શોધતા? સામાન્ય અવયવો એટલે કે બંનેના અવયવોની અંદર જે સમાન સંખ્યાઓ હોય તેને બંનેના સામાન્ય અવયવો કહેવાય. તો હવે જુઓ 4 માંથી કયો જવાબ આવશે? 1 2 અને 4 શેમાં છે? શેમાં છે? સીમાં છે. 1 2 અને 4. તો જવાબ કયો આવશે? સી. આવડે? સામાન્ય અવયવો શોધતા આવડે હવે આપણને? તો આવી રીતે આપણે સામાન્ય અવયવો શોધી શકીએ. એના પછીનો પ્રશ્ન, એમાં પણ 12 અને 15 ના સામાન્ય અવયવો શોધવાના કીધા છે. તો પેલા તો 12 અને 15 ના અવયવો શોધવા પડે. તો પેલા 12 ના અને અહીંયા 15 ના અવયવો શોધી લઈએ. એક અવયવ 1 અને સંખ્યા પોતે તો હોય જ. હવે અહીંયા 1 2 3 4 5 6 એમ સંખ્યા લખી લઈએ. 1 નો વારો આવી ગયો. હવે 2 નો વારો. 2 મૂકો. 2 ની ચાવી 12 ઉપર લગાડો, લાગશે. 2 વડે 12 ભંગાશે? હા. ચાવી લાગે છે. તો 2 વડે 12 ને ભાંગો તો જવાબ કેટલો આવે? 2 6 12. તો 6 જવાબ આવે એ ક્યાં લખવાનો? પાછળ. પછી 2 નો વારો પૂરો. હવે કોનો વારો? 3 નો. હવે 3 વડે 12 ભંગાશે? હવે 3 વડે 12 ભંગાશે? બરોબર, ઈ જોવાનું. તો 3 ની ચાવી 12 ઉપર લગાડવાની. તો 3 ની ચાવી 12 પર લાગશે એટલે 3 વડે 12 ભંગાશે. તો 3 વડે 12 ને ભાંગો, જવાબ કેટલો આવે? 3 ચોક 12. તો જવાબ આવશે 4. ઈ લખવાનો પાછળ. પછી 4 નો વારો. 4 વડે 12 ને ભંગાશે? તો હવે આપણે 4 નો વારો લઈએ છીએ પણ અહીંયા 4 આવી ગયેલા છે એટલે હવે આગળ કાંઈ કરવાનું નહીં. એટલે અવયવો આપણા પડી ગયા 12 ના. કયા કયા પડ્યા? 1 2 3 4 6 અને 12. એવી રીતે 15 ના પાડો.
પેલા એક અને સંખ્યા પોતે એ તો એના અવયવો હોય ને હોય જ. પછી સાઈડમાં સંખ્યાઓ લખી નાખો. બરોબર. એકનો વારો આવી ગયો કે નહીં? હવે કોનો વારો લેવાનો? 2 નો. હવે 2 વડે 15 ને ભાંગો, ભંગાશે? 2 ની ચાવી 15 માં લાગે નહીં. હવે 3 નો વારો. 3 વડે 15 ભાંગો, ભંગાશે? 3 ની ચાવી 15 માં લાગે. 3 વડે તમે ભાંગશો એટલે 3 પંચા 15, તો જવાબ આવશે 5. એ લખવાનો પાછળ. પછી વારો 4 નો. 4 વડે 15 ને ભાંગો, તો 4 વડે 15 ભંગાશે? નહીં. નો ભંગાય, કેમ કે 4 ના ઘડિયામાં 15 આવતા નથી, એટલે 4 નો વારો પણ નહીં આવે. 5. તો હવે 5 નો વારો આપણે લઈ તો અહીંયા એકવાર 5 આવી ગયા છે, એટલે 5 પણ આવે નહીં. તો આપણા અવયવો પડી ગયા 15 અને 12 ના. હવે આપણને પૂછ્યા છે સામાન્ય અવયવો શોધવાનું કીધું છે. તો બંનેના અવયવો જુઓ અને બંનેમાં એક સરખા અવયવો કયા કયા છે એ જુઓ. તો બંનેમાં 1 છે, હા. જો 1 છે ને બંનેમાં. પછી બંનેમાં 2 છે, નહીં. 3 છે બંનેમાં, હા. તો 3 છે. પછી 4 છે બંનેમાં, નહીં. 6 છે, નહીં. 12 છે, નહીં. 5 છે, નહીં. 15 છે નહીં. તો કયા બે અવયવો સામાન્ય નીકળ્યા? 1 અને 3. 1 અને 3. તો 12 અને 15 ના સામાન્ય અવયવો કયા કયા નીકળે? 1 અને 3. કારણ કે બંનેના અવયવોમાં સમાન અવયવો આ બે જ છે. તો જવાબ કયો આવશે? A. 1 અને 3. આવડી જાય સામાન્ય અવયવો શોધતા.